હાલો. હા જિગ્નેશભાઈ, હા સુરેશભાઈ બોલો. એક વિડીયો મૂકવો છે છૂટાછેડાનો. હા હા, બોલો બોલો. છૂટું કરવું ને એટલે મારે વિડીયો મૂકવો છે. કોણ બોલો છો? સુરેશભાઈ બોલું. ક્યાં ક્યાં? રાજુલાથી. ઓહો. આપણે મારી પત્ની ભાગી ગઈ, બરોબર? હે ભાઈ? મારી પત્ની ભાગી ગઈ છે, હા. એટલે મારે વિડીયો મૂકવો છે. છૂટું મને કરી જાય એમ. એટલે રાજુલાથી બોલો છો તમે? હા હા, રાજુલાથી સુરેશભાઈ. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર છે 30 વર્ષ. હા. હા. છોકરા છોકરા કેટલા? છોકરા મારે બે છે, એક છોડી ને એક છોકરો છે. છોકરો છે 9 વર્ષનો અને છોકરી છે 7 વર્ષની. હા. હા તમારા ઘરના ભાગી ગયા એમ? હા, મારા ઘરના ભાગી ગયા, બરોબર. એટલે કોઈ લઈને વી ગયા ભાગી ગયા કે માવતરે ભાગી ગયા? નહીં નહીં, લઈને વહી જાય એમ. હા. સામે વાળું કોણ છે? સામે ઓલો મારો કાકાનો છોકરો છે. ગામમાં ને ગામમાં? હા, ગામમાં ને ગામમાં, ઘેરે ને ઘેરે એવું કર્યું જો. હા. એટલે મારા કાકાના છોકરાનો કઈ વાંક નથી, બરોબર. હા. એ આ અમારી બાઈ લઈને ભાગી ગઈ એને. ઈ કે ગાયલી કે આપણે બે વયા જાય એમ. ઈ જ લઈને ભાગી ગઈ. એ તો બે ની ઓલું હોય ત્યારે જ ભાગ્યા હોય. હા એમ એમ. એક હાથે તાળી નો પડે સમજ્યા? હા 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 એમ. હા બરોબર. એટલે આપણે ઈ ગમે ત્યાં જા હોય ત્યાંથી આ વીડિયમના માધ્યમથી આપણને છૂટું કરી જાય, બરોબર. હા. હા, મારું એમ કહેવાનું છે એટલું કે મને છૂટું આપી દે એમ. હા બરોબર. હા એમ. તો અત્યારે હું તમે કઈ પછી પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની ફરિયાદ કે એવું કઈ લખાયું હતું ભાઈ? એવું તો અમે લખાવ્યું હતું ગુમસુદાની ફરિયાદ, બરોબર. અપહરણની લખાવી હતી. હા. અપહરણ કેસ લીધે એને પછી સુરત પોલીસ સ્ટેશન માંથી પકડ્યા, બરોબર. ત્યાં હા. સાયન પોલીસ સ્ટેશનમાં હા. ઓલપાડ ત્યાંથી પકડીને પછી સીધા એને નિવેદનમાં એને એવું આપી દીધું કે મારી રીતે હું ભાગી, મારી મંજૂરી હતી કે હું આને લઈને ભાગી છું એમ. એને એવું કીધું. અને તમને બોલાવ્યા હતા ત્યાં આગળ? જ્યાં સુરત મને નતા બોલાવ્યા, અહીંયા રાજુલા પછી આવી ને હા. ત્યારે રાજુલા આવી એટલે એ છોકરો બે હાજર છે. એટલે અમે એમ કીધું કે તું ઘરે વહી આવે એમ. કે મારે ઘરે નથી આવવું એમ. કે મેં જે કર્યું એ મંજૂર છે મને એમ. તમે કઈ હેરાન બેરાન કઈ કરતા હતા કે માથાકૂટ નહીં, ખાલી કોઈ એવું? વસ્તુ નહીં, કોઈ વસ્તુ કાંઈ હેરાન બેરાન કોઈ વસ્તુ નહીં. એને મને કીધું એમ મેં કર્યું, બરોબર. મને કે તું નોખો થઈ જા. હું નોખો થઈ ગયો. હા. હા, મારી રીતે હું નોખો થઈ ગયો. એને મને જેમ કીધું એમ મેં કર્યું છે. પછી તમારા સાસરિયા પક્ષ વાળાને તમે જાણ કરી હતી? હા, મારા સાસરિયા પક્ષ વાળાને તો જાણ તો કરી હતી, બરોબર. હા. પછી ઈ હાજર થવા આવી ને ત્યારે મારા સાસુ ને મારા બનેવીને અમારે બેન ભરું ને હામું કરેલું છે જિગ્નેશભાઈ. હા બરોબર. હા. એટલે પછી અમે એને એમ કીધું કે બરોબર તમારી બેન અહીંયા આવી છે ભાઈ, તમે એને સમજાવો ને. તમે ઈ કે અમે એનું જડબું જોવા ન આવીએ એમ. ઈ સમજાવાય ન આવ્યા એમ. હા બરોબર. હા. ઈ કે અમે એનું જડબું જોવાનું. મેં કીધું તમારી બેન દીકરી છે, બરોબર. તમે એને કઈક સમજાવો કઈક હા કયો. બરોબર. તો કઈક ઈ પાછી વળે કે ભાઈ અમે એનું જડબું જોવા ન આવી. એક ન આવ્યા પોલીસ સ્ટેશન માંથી. પછી ત્યાંથી રાજુલાથી સીધા એ પાછા બે વી જાય. કે મારે ઘરે તો આવવું જ નથી, બરોબર. હા. હા, એવું કર્યું એને. બરોબર. હા. તો અત્યારે હવે એને કઈ આવવું નથી એવું છે ને? હા, એને આવવું નથી તો પછી મને છૂટું કરી જાય ને એમ મારું કહેવાનું. તો તમારે કેટલો સમય થયો? આ મારે બાકી સમય થયો એક વર્ષની માથે 1 મહિનો થઈ ગયો. આ ભાગી જાય એનો? હા, ભાગી જાય એનો. હા. હા. બરોબર. પછી આ છોકરા કેટલામાં 8મું ભણે છે? છોકરો 8મું નથી ભણતો. છોકરું ભણે 3જું અને છોકરી ભણે 2જું. છે કે 8 વર્ષનો થયો એમ કયો છે ને? હા, 8 વર્ષનો. તો હજી નાના બાળ બિચારા. તો નાના બાળક છે ને, ભલા મળે. હવે શું કરવું એવું થયું. હા. હા. તો તે છોકરાને બિચારાને એની માની કોઈ યાદ નહીં આવતી હોય? ઈ બધું આવે પણ હવે બીજું શું કરવાનું એમ તમે વિચાર કરો જિગ્નેશભાઈ. પછી અમે તો રાખીએ, બરોબર ને. ફોન લાવીને એને બધું યાદ આવે. માં જીવડા હોય, માં નો યાદ આવે. પણ એ તો હું તમને શું કઉ છું હા. કે ઈ છોકરા રહ્યા ને, હા. હવે છોકરાની બાઈ મૂકીને વહી ગઈ, બરોબર. હા. તો પછી જો એને છોકરાનું એને કઈ વાલું ન લાગ્યું, હા. તમે તો હાલો શેટા, બરોબર. હા. પણ બે સંતાન એને જન્મ આપ્યો હોય, હા. એને આ મોટા કર્યા એટલે હા. અને અત્યારે જો એ મૂકીને વહી ગઈ, સંતાન નું કઈ એને ન પડ્યું હોય તો પછી ઓલા ને ગમે ત્યારે મૂકીને વહી જાય, એટલે એની કઈ ગેરંટી નથી. તો ફાઇનલ થઈ ગયું. હા, ઈ બરોબર. ઈ ફાઇનલ છે, એની ગેરંટી નથી. હા. કારણ કે જો આ એને જન્મ આપ્યો, એને 9 મહિના એને પેટમાં એને રાખ્યા બાળકોને, એને હા. જન્મ આપ્યો. હા. અને જો એને બે બાળકોને મૂકીને વહી જાય બાઈ,
તો એ સામે વાળાનું શું એની કઈ ગેરંટી નહીં. હા એની ગેરંટી નહીં, સામે વાળાની ગેરંટી નહીં. ઈ છોકરાને અમે કીધું કે તું આનો વિશ્વાસ કરીમાં એમ, તું છે ને તું ઊભો થઈ જા અને તું ઘેરે વીએ ને એને તું એને રખડવા દે. તો ઈ છોકરો નો સમજ્યો, નો આવ્યો. હવે એ છોકરાની સામે વાળાની ઉંમર શું છે? ઈ છોકરાની ઉંમર છે લગભગ 20 થી 21 વર્ષ ને મારી પત્નીની ઉંમર છે 35 વર્ષ. અને એ કુંવારો છે એવડો ઈ? હા ઈ છોકરો કુંવારો છે. હા હા બરોબર. હા એ છોકરો શું કહે છે તારે? ઈ છોકરો કઈ કેતો નથી. ઈ છોકરો એની હારે રહે છે ને કામે જાય ને કરે મજા. અહીંયા સુરતમાં રહે છે એમ કે છે. કિમ છોકરી આવ્યું ને હા સુરત કિમ ન્યા રહે છે બરોબર. પછી આ જે છોકરાના મા બાપ રહ્યા ઈ અહીંયા છે એના છોકરા મા બાપ. હા એ લોકો શું કહે છે આમાં? ઈ લોકો તો એમ કે છે જ્યાં તમને મળે ત્યાં છોકરાને મારી નાખો, અમારે આજે નથી જોતો ને કાલે નથી જોતો. ભાઈઓ માં કે બધો હળો બેહાડી દઈએ છે બરોબર, ડખા કરાવીને એમ. હા એ તો એના મા બાપ ને બિચારા શું વાકો આ હા, છોકરા એવા ઈ પાછા કે અમારે આજે નથી જોતો ને કાલે નથી જોતો. ઈ કે મરી જાય તો ઈ કે અમારે કાંઈ લેવા દેવા નહીં. પછી આ મારા હાહુ ને મારી હાહુ ને મારો બનાવીને છે ને ઈ એમ કે છે કે અમારી બેન દીકરી મરી જાય તો અમારે એના કોઈ ધણી નહીં, એને લાશ ને અમારે સ્વીકારવા અમે રાજી નથી એમ. ભલે એ તો જો માનો કે તમે અત્યારે મને આ છૂટું કરવા માટે મને ફોન કર્યો બરોબર, આ વિડીયો ના માધ્યમથી. હા તો કદાચ આ વિડીયો ના માધ્યમથી કદાચ ઈ સમજી જાય હા કે ભાઈ હવે વરદી થઈ ગયું છે હા અને હવે કીધું મારા એના છોકરા કદાચ યાદ આવતા હોય હા તો કદાચ ઈ આ વિડીયો કદાચ સાંભળે અને જોવે અને વાયરલ થાય અને ઈ બેન ને એમ થાય કે મારી મા બાપ ની શાખા ઇજ્જત ક્રેડિટ વહી ગઈ, હા ભાઈઓ ની ક્રેડિટ વહી ગઈ હા અને આમાં મારા ઘરવાળા ની થોડુંક ઓલું ગામમાં ને ગામમાં ઓલું થાય તો કદાચ પાછા કદાચ આવે તો એ આમ સ્વીકારી લ્યો કે છૂટું જ કરવું પડે તમારે હવે? છૂટું જ કરવું પડે, સ્વીકારી નહીં મારો ભાઈ, છૂટું જ કરવું પડે. મને છૂટું આપી દે તો આપણે એની રસ્તે, એ આપણે રસ્તે એમ. હવે એનો વિશ્વાસ હું જિગ્નેશભાઈ મારું એમ કહેવાનું. ના ના ઈ ઈ તો તો બરોબર છે પણ હવે વાતો કાલ કદાચ સવારે મને મરવી નાખે તો એનો વિશ્વાસ હું એટલે આ તો એમ. શું છે મારી વાત સાંભળો, હું આ તો ઉતાવળમાં ઓલા ગોળે નથી કહેતા કે હારું હારું દેખાડ્યું હોય સમજ્યા, હા બધું ખાવા પીવાનું ને લુગડા બુગડાનું ને બધું હરવા ફરવાનું ને અને કદાચ 5 દી પછી સારું હોય ને અત્યારે પાછા કદાચ એને અફસોસ એ થાય કે ભાઈ હવે જે કઈ મારી ભૂલ થઈ ગઈ અને મારા જે 2 છોકરા છે હવે એને મારે હાસવા છે ને મારા ઘરવાળા રહેવું છે, કદાચ એને હવે એવો વિચાર આવે તો આપણે એમ કહું. તમે સમજ્યા આખી વાત? હા ઈ બરોબર છે. હા હા એને એવો વિચાર આવે અને નો વિચાર આવે અને એના જે બાળકોનું ભવિષ્યનું એને જન્મ આપ્યો છે એનું કાંઈ એનું લોહીનું કાંઈ એને કાંઈ ન હોય હા તો પછી લોહીનું નહીં તો પછી કોઈનું નહીં. હા લોહીનું નહીં તો કોઈનું નહીં. ઈ વાત બરોબર, રાઈટ વાત છે તમારી. હા 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 એટલે આ તો શું છે આપણે 2 ઓપ્શન છે. હા હવે આમાં તમારે શું નિર્ણય લેવો છે? મારે નિર્ણય એવો લેવો છે, મને જ્યાં હોય ત્યાંથી મને રાજુલા પોલીસ સ્ટેશનમાં આવી ને હા કોર્ટ હરુભરું મને છૂટું કરી જાય એમ. હા બરોબર છે. હા ઈ રાઈટ વાત છે એમ. હા અત્યારે ઈ બાળકો છોકરાને છોકરી રોતી રહે જિગ્નેશભાઈ, ઈ આવી છોકરી સામે રોઈ રહી તોય છતાં હાલવા જ મળી, દોડવા જ મળી, છોકરી રોતી મેકીને વહી ગઈ. ઈ કેવી છે એમ વિચાર કરો હવે. ઓહો છોકરી આમ રોવે એટલે તમારે રોવું પડે. હવે છોકરાને શું છે એને માની તો જરૂર હોય ને ભાઈ, કારણ કે બાપ તો ગમે ને હાલો આડાવડા કામ ગયા હોય બહાર ગયા હોય પણ બાળકોને મોટા કરવાની જવાબદારી, હાંસવાની જવાબદારી, ભણવા મોકલવાની જવાબદારી, બાળ મંદિરે મોકલવાની જવાબદારી, હા એને નવરાવા હાંસવા હાજા માંદા થયા તો એની માની જે બધી જવાબદારી બાળકો હોય ને એની કહેવાય. ભલે બાપ ની કહેવાય પણ બાપ આડાવડા ક્યાંક ગયા હોય કામે કાજે, ક્યાંક બહાર ક્યાંક ગયા હોય તો ઈ ક્યારે આવે ક્યારે નહીં, એટલે મા બાપ ની તો માની વધારે જરૂર પડે બાળકોની. હા માની જરૂર પડે. પછી તો શું છે ગમે ત્યારે તમને વાત કહું, પછી છોકરા મોટા થાય તો પછી એને કેવું સાંભળવાનું થાય. એને ઈ કલક મારી છોકરી ના વિચારી ઈ બે હાડતી ગઈ. ઈ તો વહી ગઈ પણ કાલે મારી છોકરીમાં જરીક ભૂલ આવી તો તરત એમ કહીને કે માં. અને જો આવું કરવું જ તું હા તો પછી આ નતા કરવા. આવું કરવું તો છોકરા નતા પેદા કરો. અમે પહેલેથી હવે મારી વાત સાંભળો, હવે શું છે એને આયા છોકરા 2 પેદા કર્યા, હવે પછી કદાચ ન્યા કરે તો પછી કઈક બીજે ભાગે તો પછી આ હાલતા જાય ને આવું જાણતા જાય ને આ બધું કરતા જાય એવું થાય ને. હા એવું થાય ને. તમે જો તમારી વાત રાઈટ છે. તો પછી એને આવું કરવું. અમે 18 ફેરું તો એને છૂટું કરવું અમારા ઘરમાં હતી ને ત્યારે અમે છૂટું કરવાનું હોય કીધું તું કે છૂટું તો આજે ન કરવું એમ અમે છૂટું કરવાના કહેતા. હા એમ તે છૂટું નું આપ્યું તરહ અને એને આવું કર્યું એમ. એટલે તારે 2 બાળકો રહ્યા ઈ તમે હાસવો છો ત્યારે? હા હું હાસું. હા 2 બાળકો હું હાસું. બરાબર. તમે શું કામ ધંધો કરો છો? મજૂરી કરું. એટલે હું તમને આમ તમે કઈ ગમતા નતા એવું હતું કઈ?
તો ગમતા ન હોય એને તો મેં ઈ હોય જ કીધું તું ત્યાં સુધી વગાડીને મેં કીધું હું તને ગમતો ન હોય તો આપણે છૂટું કરી નાખીએ બરોબર. હા તો કે લે ગમતા ન હોય તો બબે છોકરા થોડી જણું એમ મને કહેતી. હા 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 ઈ કે બબે છોકરા હું થોડી જણું ઈ કે. હા બરોબર. હા એ કે ગમતા ન હોય તો. ત્યારે વરદી ઉપર થઈ ગયું ને તમારે એમ ને આ મેટર નું. આ વરદી ઉપર થઈ ગયું છે બરોબર. આ વિડીયો આપણે મૂકવાનો છે અને એનું નામ પ્રભા છે. હા બરોબર. પ્રભાબેન તમે અટક હું તમારી? મારી અટક છે સુરેશભાઈ બાબરિયા. ઠેક બાબરિયા એમ ને. ઓલા રાજુલા ના બાબરિયા આપણે શ્યામભાઈ બાબરિયા હોત છે એક ન્યા ઘણી બાજુ. રાજુલા ના રાજુલા ની બાજુમાં ક્યાંક છે. હા ઈ તો હોય છે ઈ કાંઈ આપણે તમારે કાંઈ શું નામ તમારું કીધું? કોનું મારું નામ? હા બાબુભાઈ. બાબુભાઈ નહીં સુરેશભાઈ. સુરેશભાઈ બરોબર સુરેશભાઈ. હા સુરેશભાઈ અને પત્ની નું નામ છે પ્રભા જીતિયા. હા પ્રભાબેન એમ ને. હા પ્રભા જીતિયા બાર પટોળી. બાર પટોળી. હા બાર પટોળી થી જ ભાગી ગઈ ને ત્યાંથી જ ભાગી ગઈ. એટલે આ બાર પટોળ ની તો કઈક બીજી મેટર નો આવી હોત ને. કેમ? આની પેલા કઈક ફોન આવ્યો તો એ નથી ને? ના ના ઈ નથી. આ તો મારે છૂટું કરવાની વાત છે એમ. હા હા છૂટું કરવાની વાત છે. બરોબર. હા એમ. પ્રભાબેન છે ને અને બાબરિયા. અને પ્રભાબેન જીતિયા બાબરિયા નહીં. હા ઈ તો એને માવતર ની અટક હશે ને પણ. હા એને માવતર ની અટક છે જીતિયા અને અહીંયા મારા ઘરમાં હતી એટલે બાબરિયા છે ને એમ. હા એટલે જીતિયા લખો તો વધારે સારું એમ. બરોબર બરોબર. હા પ્રભા જીતિયા જ્યાં હોય ત્યાંથી ગમે ત્યાં હોય ત્યાંથી છૂટું કરી જાય વિડીયો ના માધ્યમથી એમ. હા બરોબર છે. હા એમ. એનો ફોટો મોકલું? હા એનો ફોટો મોકલો અને બે બાળકોનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો બરોબર. હા તે સારું આ WhatsApp માં મોકલો બરોબર. હા આપડા પ્રોપર રાજુલા ને. હા પ્રોપર રાજુલા. કાંઈ વાંધો નહીં. આપણે આ વિડીયો છે ને ભાઈ. હા આપણે હાજે મૂકી દેવું બરોબર. અત્યારે કામકાજમાં છું. હા તમને હું WhatsApp માં ફોટા મોકલું. મારી પત્ની નો મોકલું, મારો મોકલું, મારી છોકરીનો અને મારો ફોટો બરોબર. ઓકે ઓકે કાંઈ વાંધો હાલો. અને ઓલો છોકરો લઈને વી ગયો એને મોકલું કે? હા એનોય મોકલો. હા એનોય મોકલું. સારું હાલો. અને એનો નંબર હોય તો એનોય નાખજો તમ તારે. એનો નંબર એક નંબર નથી મારો ભાઈ. આ તો એ બધું કાઠી છે. બરોબર બરોબર. હા તે સારું હાલો. હું તમને તમારો બધા નંબર નાખવો છે કે તમારો નંબર નથી નાખવો? મારો નંબર નથી નાખવો. તમારો આમ તો કોન્ટેક્ટ થઈ જાય તમારે તો આગળ કા. હા એમ. હા તે બસ આ બે બાળકોના અને સામે વાળાના બે ના તમારો ફોટો 4-5 ફોટા મોકલી દો એમાં બરોબર. અને જીતિયા લખજો. રાજુલા તાલુકાના જીતિયા પ્રભાબેન એમ લખજો. હા તમે WhatsApp માં મને લખીને મોકલી દો હાલો બધું. હા તે સારું હાલો હું મોકલી દઉં હાલો.